હું ગિરિરા 3 માં રહું છું અને મંદિરની બરોબર બાજુમાં મારું મકાન છે। હવે રાજરાજેશ્વર મહામંદિર છે એની બાજુમાં જો કચરાના વ્યવસ્થા આ લોકો કરવામાં આવતા હોય તો પછી મંદિરની વ્યવસ્થા વિખાઈ જશે અને સાથે સાથે 10,000 માણસો અહીંયા રહે છે। રજૂઆત એ છે અમારી કે ટીપર વાન જ્યાં બગીચો બનાવવાનો હતો અહીંયા ટીપર વાન ને ધોવાની વ્યવસ્થા કરવાની વાત છે। હવે એને અમે વિરોધ કરવા માટે નથી પણ એની રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને અમારો બગીચો આપો, અમારે ટીપર વાન ધોવાની વ્યવસ્થા અહીંયા નથી જોતી, કારણ કે બાજુમાં મંદિર છે, આબાલ વૃદ્ધ સૌ રહે છે, વૃદ્ધો વધારે છે, બાળકો વધારે છે અને બીમારીનું કારણ એમાં વધી શકે એમ છે। એટલા માટે થઈને અમારે રજૂઆત એ છે કમિશનર સાહેબને અને મેયરને અને બધાને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે। આ લગભગ 10 સોસાયટી 11 સોસાયટીના રહીશો ભેગા થયા છે અને કમિશનર સાહેબને રજૂઆત કરવા જ આવ્યા છીએ અને શાસક પક્ષના નેતાને પણ રજૂઆત કરવાના છીએ, કારણ કે એ વોર્ડના એ શાસક પક્ષના નેતા છે। માંગણી સંતોષવામાં નહીં આવે તો એના પછી અમે નક્કી કરી અને શું વ્યવસ્થા કરવી એ બધા નક્કી કરીને જણાવવામાં આવશું, પણ વિશ્વાસ છે કે થઈ જશે।